સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોને જમીન મુદ્દે સરકાર નિર્ણયનો આવકાર્યો છે। જંગલની જમીન ખેડતા આદિવાસીઓ માટે નિર્ણય આવકારદાયક છે। ઉમરા મુદ્દે સરકાર સમક્ષ મુકેશ આશા છે કે સાગબારામાં પણ ખેડૂતોના આંદોલનનો અંત આવશે। जो आज सागबाराना खेडूतो छेल्ला 20 वर्षथी जंगलनी जमीन खेडे छे अने उमरपाड़ाना खेडूतो साथे वाद विवाद थता एने जंगल खाताना लोकोए 2 वर्षथी खेडता रोक्या छे अने एना विरोधमां एनाथी नाराज थईने आज 15-16 दिवसथी धरણા पर बेठा छे अने सरकारे पॉजिटिव रीतना एमना माटे निर्णय लीधो छे। पण जे કેટલા વર્ષથી ખેડે કોણ કેટલા એકર જમીન ખેડે છે એ પુરાવાના આધારે એમને જંગલની જમીન જે ભૂતકાળની અંદર જે સનદો મળી છે કેશુભાઈના સરકારમાં કે નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી તે વખતે જ આપવામાં એ બેઝ પર આ લોકોને પણ જંગલની જમીન એમને ફાળવામાં આવશે। આંદોલનનો અંત આવશે કારણ કે એમના જે સાગબારાના જે લોકોની જે માંગણી છે એ સરકારે બિલકુલ આમ કહી શકાય છે અને બીજા બધા અન્ય બધા લોકો પણ 20 વર્ષથી આવી જંગલની જમીન ખેડે છે તો એમને નથી છોડાતો તો આમને પણ નહીં છોડાવવી જોઈએ, એમનું પણ રૂટીન ખેડાણ ચાલુ રાખવું જોઈએ। એ રીતના મારી રજૂઆત છે અને પુરાવા જ્યારે પણ જરૂર હશે ત્યારે અમે પુરાવા આપીશું।